માતા પિતા તમારા બાળકોનું ધ્યાન રાખજો। વડોદરાનો બનાવ છે, તમામ માટે લાલ બત્તી સમાના કિસ્સો છે। 4 વર્ષના બાળકને પટકી પગ ઉપર બેસીને ડરાવ્યો છે। વડોદરામાં હચમચાવી નાખતો આ બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે ફરિયાદ થઈ છે। સેન્ટરમાં 4 વર્ષના બાળક સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે। બાળકને ઊંચકી નીચે પટક્યો છે, પગ પર બેસીને ડરાવ્યો છે। બાળકની ફરિયાદ બાદ માતા પિતાએ સીસીટીવી ચેક કર્યા। બાળકના પગ પર બેસીને મોં સુધી જઈને ધમકાવ્યો હોવાનું કેમેરામાં કેદ થયું। મકરપુરા પોલીસે સેન્ટર હેડ ડોક્ટર મીરા અને સહાયક પૂજા સામે ગુનો દાખલ કર્યો છે। તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર 15 માર્ચનો છે। ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી એમણે 27 માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા 29 માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે। આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે। તો બાળક પર અત્યાચાર કરવામાં આવ્યો છે, જે સંચાલિકા હતી તે જ બાળકને મોં દબાવે છે, મોં સુધી લઈ જાય છે અને ત્યાં સુધી તેને ધમકાવે છે। પગ પર બેસી ગયા હતા। ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડોક્ટર મીરા અને સહાયક પૂજા પર આરોપ છે। પીડિત બાળકની માતાનું સ્ફોટક નિવેદન। સેન્ટરના સંચાલિકા સામે પોલીસ અને સરકાર કડક કાર્યવાહી કરે। અમે અમારું બાળક ડેવલપ થાય, બોલતા શીખે તે માટે ત્યાં પહોંચ્યા હતા। સેન્ટરના ડોક્ટર મીરાએ મારા બાળકને નીચે પટક્યું, પગ પર બેસીને ધમકાવ્યો। આ સેન્ટર બંધ થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। માતાની આ માંગ છે। 3 મહિનાના 39,000 રૂપિયા સેન્ટરે લીધા છે। ડોક્ટર મીરા પોતાની કરતૂત સ્વીકારવા તૈયાર નથી તેવો માતાનો આરોપ છે અને અન્ય વાલીએ પણ કહ્યું છે કે સેન્ટરમાં મેડમે બચકું ભર્યું હતું। અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો। તેના માતા પિતા સામે આવવા નથી માંગતા, પરંતુ એક માતા હવે સામે આવ્યા છે અને તેઓએ કહ્યું છે, કારણ કે તેમના બાળક સાથે આ રીતે અત્યાચાર થઈ રહ્યો છે। જો તમે તમારા બાળકને ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકવાનો વિચાર કરી રહ્યા હોય તો ચેતી જજો, કારણ કે વડોદરા શહેરના એક ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે, તેમના જે સંચાલિકા છે તેમના દ્વારા હેવાનિયતની તમામ હદ જે છે તે વટાવી દેવામાં આવી છે અને એક બાળક જે છે તેની સાથે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે। ત્યારે બાળકના માતા સાથે વાત કરીશું। બેન, શું કહેશો? છેલ્લી વખત તમારી સાથે વાત કરીએ છીએ, તમારા બાળકને ક્યાં મૂક્યો હતો અને કયા પ્રકારની ઘટના બની? હેવાનિયત જ કહેવાય, કેમ કે જે બાળકને એક્સ્ટ્રા કેરની જરૂરત હોય એવા બાળકો તમારા સેન્ટરમાં આવે છે। તો એ જે બાળકોને એક્સ્ટ્રા કેરની જરૂરત હોય ત્યારે તમે કેવું કરો છો? આવું તો નોર્મલ સ્કૂલમાં ટીચરોય નથી કરતા। તો તમે સ્કૂલમાં બાળક જાય છે પણ એને એક્સ્ટ્રા ડેવલપમેન્ટ માટે અહીંયા આવે છે, તો બાળક આટલું રડી રહ્યો છે, એને એક વારે એ બાળકને ચૂપ કરવાની કે પંપાળીને એને શાંત કરવાની કોશિશ જ નહીં કરી, સીધું ગુસ્સામાં એને તેડીને ખૂણામાં પટકારવામાં આવ્યું છે, જેના લીધે મારા બાળકને બેકમાં પણ દુખાવનો બનાવ બન્યો હતો। તમને આખી ઘટનાની ખબર કઈ રીતે પડી? માનો છો કે આવું લાંબા સમયથી ચાલતું આવ્યું હશે? બાળકે તો હમણાં કદાચ ફરિયાદ કરી હશે। જો મારા બાળકને 15 સેશન જ થયા હતા, તો મારા બાળકે જેવું કીધું કે મેડમને ગુસ્સા કિયા, એટલે અમે એવું થયું કે અમારા બાળક માટે અમારે અવાજ ઉપાડવો જોઈએ, એટલે અમે સીસીટીવી કેમેરાનો ફૂટેજ મંગાવ્યો। હવે અમે પોલીસને થી એ જ આશા રાખીએ છીએ કે એના બધા જ ફૂટેજ કાઢે, ખાલી 15મી માર્ચનું નહીં, બધા જ ફૂટેજ કાઢે અને બીજા છોકરાઓનું કાઢે કે અંદર શું કરી રહ્યા છે। આપણો આ કેર સેન્ટરની વાત છે। અન્ય મા બાપ એવા હોય છે કે જે બંને વર્કિંગ હોય, બાળકને ડે કેરમાં પણ મૂકતા હોય, તો સમાજના તમામ વર્ગના જે માતા પિતા છે તેમના માટે આ લાલ બત્તી સમાન કિસ્સો માનો છો? કારણ કે તમને જે વીતી છે એ અન્ય કોઈ સાથે નથી। હા, લાલ બત્તી જેવું તો છે આ, કેમ કે તમે કીધું એ સાચી વાત છે કે મા બાપ નોકરી કરતા હોય ને બાળકોને ડે કેર સેન્ટરમાં કે આવા ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકવામાં આવે છે, તો એ જે મા બાપ એ પૈસા ભરે છે અને એની ત્યાંની ફીસ ભરે છે, તો એ લોકો પાસે પૂરો હક હોવો જોઈએ કે એ લોકોનું સીસીટીવીની જોવે અને વચ્ચે વચ્ચે તપાસ કર્યા કરે કે કેવું ચાલે છે, કેવું નહીં ચાલે। એટલે એ લોકોને બધી સ્કૂલને કે બધી સેન્ટરોને એ પોલિસી માનવી જ પડે। બિલકુલથી તો હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર જે છે ત્યાં જે 2 સંચાલિકાઓ છે તેમના દ્વારા બાળક પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો। જે માતા પિતા છે તેમના દ્વારા સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે। મકરપુરા પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ
જે સંચાલકો છે તેમની સામે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ જે માતા પિતા છે તેમના દ્વારા એક જ વાત કહેવામાં આવી રહી છે કે બાળક પર જે કરવામાં આવ્યું છે અત્યાચાર તે અમાનુષી અત્યાચાર છે, ત્યારે આ જે હેવાનિયત છે તેની સામે પોલીસે સખતમાં સખત કાર્યવાહી કરવાની જરૂર છે અને જે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી તો કરવી જ જોઈએ, પરંતુ આ જે સેન્ટર છે તેને પણ બંધ કરી દેવું જોઈએ તેવી તેઓ માંગ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. મુંબઈ અમદાવાદ હાઈવે પર કેરોસીન ભરેલું ટેન્કર બ્રિજ પરથી નીચે ખાબક્યું હોવાનો બનાવ બન્યો છે. સીસીટીવીમાં કેદ થયો છે. મુંબઈ અમદાવાદ હાઈવે પર પાલઘરમાં કેરોસીન ભરેલું ટેન્કર બ્રિજ પરથી નીચે પડ્યું હતું. ટેન્કરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર સાઇડ વોલ સાથે અથડાઈને નીચે પટકાયું, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બનાવમાં ટેન્કર ચાલક અને ટેન્કરનો અન્ય વ્યક્તિ પણ ઘાયલ થયો છે. દ્રશ્યો ડરામણા છે. કેરોસીન ભરેલું ટેન્કર નીચે પટકાયું હતું, દિવાલ તોડી અને તે નીચે પટકાયું હતું અને આપ જોઈ શકો છો આસપાસના લોકો પણ ડરીને ત્યાંથી દૂર ભાગી જાય છે. જો ત્યાં કેટલાક લોકો ઊભા હોત તો પછી આપ સમજી શકો છો. દ્રશ્યોમાં દેખાતા 5 થી 7 લોકો ત્યાં જ ઊભા હતા. જો એ સમયે આ ટેન્કર ત્યાં પડ્યું હોત તો કોઈનો જીવ પણ ગયો હોત, પરંતુ લોકો સમયસૂચકતા સાચવી દાખવી અને ત્યાંથી દૂર હટી ગયા, જેના કારણે તેમનો જીવ બચી ગયો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં તંત્રની બેદરકારીથી 2 દિવસ સુધી લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ઝંડા ચોક નજીક પાવર હાઉસની બાજુમાં ચાલી રહેલા કામના કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું. ભંગાણના કારણે આ પાઇપલાઇનમાં પીવાના પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા અને આથી રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ પાઇપલાઇન દ્વારા જે વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે વિસ્તારમાં ઓછા પ્રેશરના કારણે પૂરતું પાણી પણ નહીં પહોંચતું હોવાથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તો આપ જોઈ શકો છો, એક તો ઉનાળો ચાલી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી છે અને ત્યાં જ છેલ્લા 2 દિવસથી અહીં આ રીતે પાણીનો વ્યય થઈ રહ્યો છે. सीधा आपने ले जईशुं हवामान विभागनी प्रेस कॉन्फ्रेंस. आपका लाइट ट्रेन में आ रहे हैं आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन दीव, दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आ रहे हैं अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव इंक्लूडिंग दीव डे 1 में है. मतलब डे 1 मतलब 31 आज का जो फोरकास्ट है और डे 2 मतलब 1 अप्रैल को है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है लाइट टू मॉडरेट में बारिश होने का पूर्वानुमान है. इसमें पंचमहल, दाहोद नॉर्थ गुजरात रीजन में और साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट इसमें इंक्लूडेड है. और सौराष्ट्र कच्छ का जो डिस्ट्रिक्ट है गिर सोमनाथ, भावनगर और अमरेली और दीव, इसमें डे 2 का फोरकास्ट है. और डे 3 में जो हम लोग फोरकास्ट दे रहे हैं उसमें आ रहा है लाइट टू मॉडरेट रेन है. अब नॉर्थ गुजरात रीजन में साबरकांठा, अमरेली, अरावली, पंचमहल, दाहोद, माहीसागर और साउदर्न डिस्ट्रिक्ट का सारे डिस्ट्रिक्ट इसमें इंक्लूडेड है. और जो डे 4 में लाइट रेन का पूर्वानुमान है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है छोटा उदयपुर, नर्मदा, डांग एंड तापी. और जो थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है. इसमें जो डिस्ट्रिक्ट आपका